નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના કરારી ગામની ઘટના। નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના કરારી ગામની ઘટના। કરારી ગામમાં પૂર્ણા નદીના કિનારે આવેલા ગેરકાયદેસર ઝીંગા તળાવને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના હુકમ અનુસાર શરૂ કરવામાં આવી કામગીરી। ઝીંગા તળાવના માલિકોને નોટિસો આપી 3 હિયરિંગ બાદ પુરાવા રજૂ ન કરતા આજે ગેરકાયદેસર ઝીંગા તળાવને તોડવાની કામગીરી શરૂ કરી છે। અનિચ્છનીય બનાવ ન બને એ માટે પોલીસ પ્રોટેક્શન ગોઠવવામાં આવ્યું છે। જલાલપોર મામલતદાર અધિકારી સહિત પીઆઈ, પીએસઆઈ અને કોન્સ્ટેબલનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે। કુલ 4 એકરમાં બનાવવામાં આવેલા તળાવોને 15 જેસીબીની મદદથી તોડી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। અહેવાલ બાય મા ન્યૂઝ પ્રતિનિધિ સુનિલ બારડિયા, નવસારી। આજરોજ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના હુકમ અંતર્ગત મહેરબાન કલેક્ટર સાહેબના માર્ગદર્શનમાં કરાડી મુકામે ખારખાંજણની જગ્યામાં સરકારી પડતર જગ્યામાં જે લોકો દ્વારા ગેરકાયદેસર ઝીંગા તળાવ બાંધકામ કરવામાં આવેલા હતા એની જમીન મહેસૂલ કાયદાની કલમ 61 મુજબની કાર્યવાહી પૂર્ણ કરી અને માપણી કરાવ્યા બાદ દબાણ પ્રસ્થાપિત થયા, જેના કારણે આજે એ દબાણને તોડવા માટે મામલતદાર કચેરી જલાલપોર, તાલુકા પંચાયત કચેરી અને પોલીસ સ્ટેશન જલાલપોર અને આખી સરકારના મિકેનિઝમ સાથે સ્થળ પર દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવે છે। ઓકે।